કૃષ્ણ, કેમ છો? મજામાં ને? તમે મજામાં હોય તો હું પણ એકદમ ટનાટન મજામાં છું. વિદ્યાર્થી મિત્રો, ભાગીદારના પ્રવેશની અંદર દાખલા નંબર 15 આજે આપણે ગણવાના છીએ કે જે પેજ નંબર 212 ઉપર આપેલો છે. દાખલા નંબર 15 પેજ નંબર 212 કે જે દાખલો વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં પૂછાય નહીં, કારણ કે અવળો દાખલો છે. રકમ વાંચો પછી ખબર પડશે. જો તો લખ્યું છે પેજ નંબર 212 પર આવી જાઓ. રિયા અને ગૌરી 1:2 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. 1/4/17 ના રોજ તેઓએ સંજુને 1/5 ભાગે નવા ભાગીદાર તરીકે દાખલ કર્યો છે. સંજુ મૂડી પેટે 90000 રૂપિયા રોકડા લાવશે મૂડીના છો. અનામતો પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો અને પાઘડીના હવાલા નાખ્યા બાદ રિયા અને ગૌરીની મૂડી તમને આપેલી છે, એટલે કે બાકી આગળ લાવ્યા તમને આપેલું છે 1,50,000 અને 2 લાખ રૂપિયા. ભાગીદારોએ નક્કી કર્યું કે નવી પેઢીની કુલ મૂડી 4,50,000 રૂપિયા નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખવાની છે અને બધા ભાગીદારોએ જરૂરી રોકડ લાવશે અથવા તો ઉપાડી જશે અને ભાગીદારોના મૂડી ખાતા તૈયાર કરો. ખાલી શું બનાવવાનું છે? ભાગીદારોના મૂડી ખાતા જ બનાવવાના છે. એટલે કે એક પ્રકારનો ટૂંકો દાખલો છે, આ બોર્ડમાં ક્યારે પૂછાવાનો છે. પણ આ આવડશે ને 15મો, તો પછીના જે 5 દાખલા ખરા ને 16, 17, 18, 19 અને 20 એ તો જ આવડે, બાકી તકલીફ પડે. તો એના માટે તમારે 15મો દાખલો તો શીખવો જ પડે. સ્વાભાવિક છે ને, એ તો સીધી વસ્તુ છે. તો આપણે એના માટે 15મા દાખલાની પ્રેક્ટિસ કરવાના છીએ. તો 15મો દાખલો કે જેમાં મૂડીમાં થતા ફેરફારો જે છે, ભાગીદારોના પ્રવેશના કારણે મૂડીમાં જે ફેરફાર થાય છે ને, હવે પાછળના બધા દાખલા એના છે, મૂડીમાં ફેરફાર થવાના. અને જ્યારે પણ મૂડીમાં ફેરફાર થવાના દાખલા હોય ને, ત્યારે તમારે ત્યાગનું પ્રમાણ તો શોધવું જ પડશે. જો આપેલું હોય તો વાંધો નથી, પણ એની સાથે સાથે તમારે નવ પ્રમાણ પણ શોધવું પડશે. નવ પ્રમાણ પણ શોધવું પડે, કારણ કે મૂડી જે હશે ને એને નવા પ્રમાણમાં વેચવાની હશે. તો એના માટે નવ પ્રમાણ, જેના આપણે અગાઉ ટૂંકા દાખલા જોયેલા છે આગળના વિડીયોમાં, કે નવ પ્રમાણ કઈ રીતે શોધવું, બાકીનો ભાગ ગુણ્યા જૂનું પ્રમાણ, એ તો જોઈએ આપણે દાખલામાં પછી. ચલો, 3 ભાગીદારો છે, રિયા, ગૌરી અને નવો આવે છે સંજુ. તો આ ભાગીદારોના મૂડી ખાતા ઉધાર બાજુ પહેલા આપણે લખીએ આ રિયા, આ ગૌરી અને સંજુ. એ જ રીતે જમા બાજુ પણ રિયા, ગૌરી, સંજુ. એક વસ્તુ તમને ખબર જ છે, મૂડી ખાતાની કઈ બાકી હોય? જમા બાકી હોય. તો આપણે જમા બાજુ શું લખીએ? બાકી આગળ લાવ્યા. અહીંયા આગળ શું લખીએ? બાકી આગળ લઈ ગયા. હવે દાખલો ગણીએ ને એ પહેલા તમને વિદ્યાર્થી મિત્રો એક જાણ કરી દઉં. 2 બાકીઓ હોય મૂડી ખાતાની. આ જે બાકી આગળ લાવ્યા છે એને મૂડી ખાતાની શરૂઆતની બાકી કહેવાય, અને આ જે બાકી આગળ લઈ ગયા છે એને મૂડી ખાતાની આખરની બાકી કહેવાય. બીજી દ્રષ્ટિએ અહીંયા આગળ તમને 2 ભાગીદારની બાકી હશે, રિયા અને ગૌરી. સંજુ નવો છે એની બાકી મળશે નહીં. તો રિયા અને ગૌરી એ શું છે? જૂના ભાગીદારો છે ને, તો જૂની ભાગીદારી પેઢી કહેવાય. રિયા અને ગૌરીની સૌથી પહેલા જૂની ભાગીદારી પેઢી કોણ ચલાવતું હતું? તો કે રિયા અને ગૌરી. પછી સંજુ નવો આવે છે. તો આ રિયા અને ગૌરીની જૂની મૂડી પણ કહેવાય, જૂના ભાગીદારોની જૂની મૂડી પણ કહેવાય, જૂની પેઢીની જૂની મૂડી. અને અહીંયા તમને જે બાકી મળશે ને
એ ત્રણે ત્રણ ભાગીદારોને મળશે આખરની બાકી. તો આ રિયા, ગૌરી અને સંજુની પણ તમને મળશે. તો હવે અહીંયા આગળ આ ત્રણ ભાગીદાર થઈ ગયા. ત્રણ ભાગીદારનો મતલબ કે તમારી પેઢી જે છે એ નવી થઈ ગઈ. જૂની પેઢીમાં તો બે જ ભાગીદાર હતા, રિયા અને ગૌરી. પણ ત્રણ ભાગીદારો થયા મતલબ કે જે નવો આવ્યો પછીની જે મૂડી હોય એ નવી પેઢીની નવી મૂડી કહેવામાં આવે છે. યાદ રાખજો, નવી પેઢીની નવી મૂડી. વાંધો નહીં, તમારી જાણ માટે અહીંયા લખી પણ દઉં છું. ચાલો બસ, એટલે કોઈ તમારે એક્ઝામમાં લખવું જરૂરી નથી, ક્યાંય આ તમારી જાણ માટે લખું છું. એ આ જૂની મૂડી અથવા તો જેને આપણે શરૂઆતની મૂડી પણ કહીએ છીએ. આ બાકી આગળ લઈ ગયા એને આપણે આખરની મૂડી પણ કહીએ છીએ. પણ અત્યારે આને યાદ રાખજો, નવી મૂડી. શું કહેવાય? નવી પેઢીની નવી મૂડી કહેવાય. આ જૂની પેઢીની જૂની મૂડી કહેવાય. ખબર પડે? આટલી વસ્તુ સિમ્પલ છે. જૂની પેઢી જૂની મૂડી કેમ? કારણ કે બે ભાગીદારોની મૂડી હોય. જૂના બે ભાગીદાર હતા. નવો સંજુ આવ્યો પછી અહીંયા આગળ જે બાકી મળે એ ત્રણે ભાગીદારની કહેવાય. તો એ બધો નવો થઈ ગયો કહેવાય, નવી પેઢી થઈ ગઈ. તો એ નવી પેઢીની નવી મૂડી અહીંયા આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. બસ, તો હવે તો દાખલો જોઈએ. પછી દાખલો જોઈએ એ પહેલા જ તમને ખબર છે એમ કે દરેક દાખલામાં આપણે ચલો સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ. ટૂંકો દાખલો છે. રિયા અને ગૌરી 1:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. 1/4/17 ના રોજ તેઓએ સંજુને 1/5 ભાગે નવા ભાગીદાર તરીકે પેઢીમાં દાખલ કર્યો છે. સંજુ મૂડી તરીકે 90000 રૂપિયા રોકડા લાવશે. સંજુ જે નવો આવે છે એ રોકડા લાવે છે. કેટલા? 90000. અને મૂડીના છે તો એની તો એક જ આમ હતો, એને પાઘડીના બે આમ હતો. પાઘડીની તો આ દાખલામાં કઈ વાત છે જ નહીં. સંજુ મૂડી તરીકે 90000 રૂપિયા આવે તો રોકડ ખાતે ઉધાર કે સંજુના મૂડી ખાતે જમા. ફોર્મેટ તમને યાદ જ છે કે આપણે મૂડી ખાતાની અહીંયા જમા બાજુ લખતા શું લખતા? રોકડ બ્રેકેટમાં શું લખતા? મૂડી. આ મૂડી કોની હોય? તો કે નવા ભાગીદારની. કેટલા રૂપિયા લાવે છે? તો કે 90000 રૂપિયા. સિમ્પલ. આગળ વધીએ. અનામતો પુનઃ મૂલ્યાંકન ખાતાનો નફો પાઘડીના હવાલા નાખ્યા બાદ રિયા અને ગૌરીની મૂડી અનુક્રમે 1,50,000 અને 2 લાખ રૂપિયા હતી. એટલે રિયા અને ગૌરી તો આ જૂના ભાગીદારોની જૂની મૂડી આપેલી છે. રિયાની જે છે 1,50,000 અને ગૌરીની 2 લાખ રૂપિયા. આટલું તો આવડતું હતું આપણને. હવે વાંચો. ભાગીદારોએ નક્કી કર્યું કે નવી પેઢીની કુલ મૂડી 4,50,000 રૂપિયા નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખવાની છે. વિદ્યાર્થી મિત્રો, નવી પેઢીની કુલ મૂડી, જેને નવી મૂડી પણ કહેવાય. નવી પેઢીની નવી કુલ મૂડી એટલે કે બાકી આગળ લઈ ગયા જો છે નવી મૂડી. અને શું કહેવાય? નવી પેઢીની નવી કુલ મૂડી અથવા તો નવી મૂડી પણ કહેવાય. આ જે છે આ બે એ જૂની પેઢીની જૂની મૂડી હતી. અહીંયા તમને શું કીધું છે કે નવી પેઢીની જે કુલ મૂડી, આ નવી પેઢીની એટલે ત્રણે ભાગીદારોની જે કુલ મૂડી આવે ને એ તમને આપેલી છે. જુઓ 4,50,000. અહીંયા આગળ તમને જે બાકી આગળ લઈ ગયા મળશે એ ત્રણે ભાગીદારોને ભેગા આપેલા છે 4,50,000 રૂપિયા. અને એ તમારે કયા પ્રમાણમાં રાખવાના કીધા છે? નવા નફા નુકસાનના પ્રમાણમાં. એટલે કે આ અહીંયા જે તમને બાકી મળશે ને એ ત્રણેયનો સરવાળો તમને આપેલો જ છે 4,50,000. પણ એ 4,50,000 ને તમારે કયા પ્રમાણમાં વેચવાના છે? નવા નફા નુકસાનના પ્રમાણમાં. અને નવો પ્રમાણ તમારે આપેલો છે, જૂનું આપેલું છે પણ નવું આપેલું નથી. તો એવા સંજોગોમાં સૌથી પહેલા તમારે નવું પ્રમાણ શોધવું પડે. નવું પ્રમાણ શોધી જાય પછી જે 4,50,000 છે અને ત્રણ ભાગીદારો વચ્ચે વેચી દો. સિમ્પલ. ચલો તો નવું પ્રમાણ શોધીએ. તો નવું પ્રમાણ હવે તમને નવાનો ભાગ આપેલો છે અને જૂનું પ્રમાણ આપેલું છે. બસ આપણે આટલું જ જોઈએ છે. તો બસ તો અહીંયા લખતા આવડે છે ને. ધારો કે પેઢીનો તમને શું આપેલું છે? જૂનું પ્રમાણ આપેલું છે. ઓકે. પેઢીના નફાનો
કુલ ભાગ બોલો કેટલો ધારતા હતા આપણે 1 ધારતા હતા આમાંથી જે નવો ભાગીદાર આવે છે કોણ છે સંજુ એનો ભાગ કેટલો છે સંજુનો ભાગ બરાબર 1/5 બોલો કુલ ભાગમાંથી આપણે સંજુનો ભાગ નવાનો ભાગ માઈનસ કરી દઈએ તો તમને શું મળી જાય આ બાકીનો ભાગ બોલો તો કુલ નફો 1 એમાંથી સંજુનો ભાગ 1/5 માઈનસ કરો 5 * 5 5 માંથી 1 જાય તો 4/5 તો તમને બાકીનો ભાગ કેટલો મળ્યો 4/5 તો બાકીનો ભાગ મળ્યો તો પછી નફા નુકસાનનું નવા પ્રમાણનું સૂત્ર તો આવડે જ છે ને નવું પ્રમાણ મૂલ્ય શું હતું બાકીનો ભાગ ગુણ્યા જૂનું પ્રમાણ બાકીનો ભાગ ગુણ્યા જૂનું પ્રમાણ આ તમારું નવા નફા નુકસાન ઓકે નવા પ્રમાણનું સૂત્ર છે બસ તો મૂકી દઈએ નવું પ્રમાણ તો બધા ભાગીદારોનું મળશે રિયા ગૌરી અને સંજુ ત્રણ ભાગીદારો આપેલા છે પણ બાકીનો ભાગ તો જૂના ભાગીદારોનો જ છે ને રિયા ઓકે આ તમારું સૂત્ર બધું ભેગું ન થાય ને કારણ કે જગ્યા ઓછી છે આપણી પાસે રિયા પછી અહીંયા આગળ લખો ગૌરી શંકર નહીં શંકર ની સંજુ બાકીનો ભાગ ગુણ્યા જૂનું પ્રમાણ ચલો બાકીનો ભાગ આ બે ભાગીદારો માટે હોય જૂના ભાગીદારો માટે 4/5 કેમ બાકીના ભાગીદારોનો ભાગ જૂના ભાગીદારો માટે હોય કારણ કે નવાનો તો તમને આપેલો જ છે ને 1/5 ખબર પડે ચલો ગુણ્યા જૂનું પ્રમાણ જૂનું પ્રમાણ કોનું આપેલું છે તો જૂના ભાગીદારોનું હોય તો કેટલું આપેલું છે 1/2 બોલે તો 1/3 2/3 આનો તો જૂનું પ્રમાણ ન હોય ને કારણ કે નવો છે તો બસ કરો ત્યારે ગુણાકાર જ છે ને વચ્ચે તો ઉપર ગુણાકાર 4 એકા 4 5 તરી 15 ચલો નીચે 4 દુના 8 ભાગ્યા 5 થી 15 આના છેદમાં 15 તો આના છેદમાં પણ કેટલા 15 આવવા જોઈએ બોલો તો 5 ને કેટલા વડે ગુણું તો 15 થશે 3 વડે તો જેટલા વડે નીચે એટલા જ વડે ઉપર તો 3 એકા 3 બસ તો પ્રમાણ કાઢી દો ત્યારે કયું હોય આના 4 જેમ આના ઉપરના 8 જેમ આના 3 તો નવ નફા નુકસાનનું પ્રમાણ તમને 4/8/3 મળી જાય ખાલી સૂત્ર જ યાદ રાખવાનું છે બાકીનો ભાગ ગુણ્યા જૂનું પ્રમાણ જો કે હજુ આ વસ્તુ તૈયાર ન થઈ હોય તો પછી આગળનો ટૂંકો વિડિયો છે જ ને ટૂંકા દાખલાનો એમાં જોઈ લેવાનું આપણે ટૂંકા દાખલાના બુકમાં તો ઘણા બધા હતા પણ આપણે જે પૂછાય છે એવા બધા વિડિયો બનાવી દીધેલા છે બધા દાખલા એક જ વિડિયોમાં સમાવેશ કરેલો છે તો બસ ફરી એક વખત વાંચી જોઈએ છેલ્લો હવાલો જે તમને લેક્ચરની લાઈન તમને જે કીધું હતું એમ નવી પેઢીની કુલ મૂડી એટલે કે આ તમારી નવી પેઢી કહેવાય અહીંયા આગળ કુલ મૂડી ત્રણેય ભાગીદારોની કુલ મૂડી તમને કેટલી આપેલી છે 4,50,000 રૂપિયા આ ત્રણેયનો સરવાળો 4,50,000 છે અને એ તમારે કયા પ્રમાણમાં વેચવાની કીધેલી છે તો કે નવા પ્રમાણમાં રાખવાની છે બોલે તો 4/8/3 માં રાખવાની છે બસ તો કાઢો કેલ્ક્યુલેટર આવડે કે ન આવડે કેલ્ક્યુલેટરમાં લખવાના સદુપયોગ કરવાનો કુલ મૂડી કેટલી રાખવાની છે 4,50,000 એને ગુણ્યા ચલો પહેલાની મૂડી શોધીએ આપણે રિયાનો ભાગ કેટલો છે તો કે 4 ભાગ્યા 8,12 ભાગ્યા 15 બરાબર 1,20,000 રૂપિયા રિયાની મૂડી આવી તો આ રિયાની મૂડી આવે એ તમારે હરવેક દિન ત્યાં આગળ મૂકી દેવાની આ રિયા કેટલા આવ્યા એની મૂડી 1,20,000 રૂપિયા
એ જ રીતે બાજુમાં શોધો કુલ મૂડી કેટલી રાખવાની 4,50,000 એને ગુણ્યા હવે ગૌરી માટે એનો ભાગ 8 છે તો ગુણ્યા 8 ભાગ્યા 15 2,40,000 રૂપિયા એ જ રીતે છેલ્લું સંજુ માટે ટોટલ 4,50,000 એને ગુણ્યા 3 ભાગ્યા 15 બોલે તો 90,000 રૂપિયા થઈ ગયું વેચી દીધી આ ત્રણેયનો સરવાળો કરી જુઓ ટોટલ 4,50,000 રૂપિયા થતું જ હોય અને થવું જ જોઈએ કારણ કે એ જ રૂપિયાને વેચ્યા છે ને ટોટલ 4,50,000 આ ત્રણેયનો સરવાળો એટલે 4,50,000 ની નવી મૂડીની નવી કુલ મૂડી કહેવાય જે તમે આ નવા પ્રમાણમાં રાખી હવે આગળનું વાક્ય વાંચીએ જો આપણે શું કરતા બાકી આગળ લાવ્યા આ બાજુનું ટોટલ કરી આ બાજુનું બધું માઈનસ કરતા એટલે તમને મૂડી મળતી આ બાકી આગળ લઈ ગયા પણ હવે આ તો બાકી તો મળેલી જ છે તો હવે જે તફાવત આવે ક્યાં મૂકવાનો આપણે તો જો આગળ લખેલું છે કે ભાગીદારો જરૂરી રોકડ લાવશે અથવા તો ઉપાડી જશે એટલે કે જે તફાવત હવે આવશે ને જે પણ બાજુ તફાવત આવે એ તફાવત તમારે રોકડ ખાતે લખવાનો છે રોકડ લાવશે અથવા તો ઉપાડી જશે છે તો બસ કેલ્ક્યુલેટર કાઢી સૌથી પહેલા ટોટલ કરીએ ભાગીદાર સંજુ પણ સંજુમાં તો કઈ કરવાની જરૂર નથી અહીંયા 90 છે અહીંયા પણ 90 એટલે 90,000 ટોટલ થશે તો 90,000 ના 90 એમાં તો કોઈ તફાવત આવતો છે નહીં ચલો ગૌરી એના અહીંયા ટોટલ 2 લાખ છે પણ અહીંયા કેટલું છે 2,40,000 એટલે આ વધારે કહેવાય તો આપણે તો જે વધારે હોય બે બાજુ મૂકવાનું હોય આ 2,40,000 એ જ 2,40,000 અહીંયા આગળ અને 2,40 માંથી 2 લાખ રૂપિયા જાય તો 40,000 રૂપિયાનો તફાવત આવે જે તફાવત આવે એ કયા ખાતે લખવાનું છે રોકડ ખાતે બસ એ રીતે રિયાનો કરો રિયાનો 1,50,000 અહીંયા કેટલું છે 1,20,000 એટલે આ વધારે છે તો જે વધારે હોય બે બાજુ મૂકો 1,50,000 1,50,000 એમાંથી 1,20,000 માઈનસ કરો તો કેટલાનો તફાવત આવશે 30,000 રૂપિયાનો તફાવત આવે જે તફાવત આવે એ ક્યાં લખવાનો રોકડ એટલે આમાં કઈ કરી વધારાનું આપણે તો કે હા કરી તો ખરું ને આપણે દર વખતે બાકી શોધતા હતા બધું તફાવત માઈનસ કરીને પણ અહીંયા આગળ બાકી તો તમને આપેલી જ હતી નવી મૂડી તો આપેલી જ હતી જ્યારે જૂની મૂડી અને નવી મૂડી બે આપેલી હોય ને ત્યારે તફાવત આવે એ તમારે જે ખાતે લઈ જવાનું હોય ને એ ખાતે લખવાનું તમને અહીંયા રોકડ ખાતે કીધું તો જે તફાવત આવ્યો આપણે ક્યાં લખ્યું રોકડ ખાતે તમને કીધું હોય ચાલુ ખાતે લખવાના છે તો જે તફાવત આવે એ ક્યાં લખવાનું ચાલુ ખાતે સિમ્પલ લ્યો આવા દાખલા પાછળ 5 એ 5 છે 16 17 18 19 20 પાંચે 5 દાખલા એક આવા જ છે મૂડીમાં ફેરફાર થવાના દાખલા તો સરસ મજાનો દાખલો છે પણ પ્રેક્ટિસ કરજો વિદ્યાર્થી મિત્રો મેં કીધું કે આ દાખલો શોર્ટ છે પણ એક્ઝામમાં પૂછવાનો નથી પણ આ આવડશે તો પાછલા 5 એ 5 દાખલા આવડશે તો એના માટે કહું છું આ દાખલાની પ્રેક્ટિસ કરજો બાકી આપણે તો મળીએ હવે મૂડીમાં ફેરફાર સાથે નવા પ્રમાણની સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ ટાટા બાય બાય સી યુ and please take care.